નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારની આ ખાસ સાહિત્ય સરવાણીની શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ડીડી ગિરનારે આ એક વિશેષ ઉપક્રમ આપ સૌ માટે રજૂ કર્યો છે, જેમાં આજનો વિષય છે ગુજરાતી સાહિત્યના છેલ્લા 7.5 દાયકા. આ અંગે આપની સાથે વાતચીત કરવા માટે, સંવાદ કરવા માટે ડીડી ગિરનારના સ્ટુડિયોમાં હાજર છે ડૉક્ટર સતીશભાઈ વ્યાસ, ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સાહિત્યકાર અને આમ તો નાટ્યવિદ આપણે ગુજરાતી સાહિત્યમાં જેમને કહી શકીએ. સતીશભાઈ, ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર દૃષ્ટિબેન. મેં નાટ્યવિદ તરીકે પરિચય આપ્યો, પરંતુ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતમાં રહેનારા ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ આપને ગુજરાતી ભાષાના એક ઉત્તમ પ્રોફેસર તરીકે જાણે છે. તો આજે આપણે જે વાત કરવાના છીએ એમાં ગુજરાતી સાહિત્યમાં જે છેલ્લા 7.5 દાયકા પસાર થયા, વિવિધ સાહિત્ય સ્વરૂપોની વાત કરીએ તો એ બાબતે, અને આજે ગુજરાતી સાહિત્ય જે છે એમાં શાનો પ્રભાવ આપણને જણાય છે, એ અંગે આપ વિગતે વાતચીત કરો. તમે સરસ વિષય પસંદ કર્યો છે દૃષ્ટિબેન. આઝાદી પછીના 7.5 દાયકા દરમિયાન આપણું સાહિત્ય કઈ કઈ સિદ્ધિઓ સુધી પહોંચ્યું છે, પણ મને એમ લાગે છે કે થોડું પૂર્વ નિરીક્ષણ પણ આપણે કરવું જોઈએ. અંગ્રેજી કેળવણીને પરિણામે અને પ્રતાપે આપણે મધ્યકાલીન સાહિત્યની કેટલીક રૂઢ પરંપરામાંથી મુક્ત થયા, અને નર્મદ દ્વારા આપણે ત્યાં અર્વાચીન સાહિત્ય શરૂ થયું. નર્મદ આવતા એક મોટો લાભ એ થયો કે એણે મધ્યકાલીન ભાષામાંથી છૂટીને અર્વાચીન ભાષા કેવી હોવી જોઈએ એના ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું, અને એણે ગુજરાતી ભાષા માટે બહુ જ અનિવાર્ય એવો એક શબ્દ આપ્યો, સ્વદેશાભિમાન. ગાંધીજીથી કેટલા બધા વર્ષ પૂર્વે 1850ની આસપાસ નર્મદ આ શબ્દ સુધી પહોંચે છે, અને પછી સ્વતંત્રતા જેવો શબ્દ પણ એ આપે છે. એ પછી પણ ગોવર્ધનરામ આદિએ પણ લોકતંત્રની ઘણી હિમાયત પોતાની નવલકથા સરસ્વતીચંદ્ર દ્વારા કરી. અને હજી આઝાદી નથી મળી એ પૂર્વે આપણી પાસે એવું એક સમર્થ નામ છે ઝવેરચંદ મેઘાણીનું, જેણે સ્વતંત્રતા વિશે કાવ્ય લખ્યું. તારા નામમાં ઓ સ્વતંત્રતા કરીને એમણે જે જાહેરમાં ગીત ગાન કર્યું, એનાથી ભારત દેશમાં સ્વાતંત્ર્યનું એક વાતાવરણ ઊભું થયું હતું, અને ગાંધીજી આવતા એને બળ મળ્યું. ગાંધીજી આવવાથી એક મોટો લાભ એ થયો કે સાદી ભાષા સાહિત્યના કેન્દ્રમાં આવી. ગાંધીજી પૂર્વેનો જે સમય હતો એની ભાષા જો આપણે જોઈશું તો જરા ભારેકમ છે, પાંડિત્યપૂર્ણ છે, પણ એ પંડિતોએ કંઈ નાનું સૂનું કામ નહોતું કર્યું. એ પંડિત યુગમાં આપણને પશ્ચિમની અસરથી 5 નવા સાહિત્ય પ્રકારો મળ્યા જે આજ સુધી ચાલુ રહ્યા છે. જેમ કે ઉર્મી કાવ્ય મળ્યો એ ગાળામાં, નર્મદથી થોડું શરૂ થયું હતું પણ નરસિંહ રાવથી મળ્યું. એ જ નરસિંહ રાવે કરુણ પ્રશસ્તિ આપ્યું. એ પછી ગઝલ આવી મુસ્લિમ સંસ્કૃતિના સંપર્કને પરિણામે, અને ગઝલનો પણ આજ સુધી કેટલો બધો મહિમા રહ્યો છે. ખંડ કાવ્ય આવ્યું કાંત દ્વારા, જે આખા વિશ્વમાં નોખી ભાત ઉપસાવતું સાહિત્ય સ્વરૂપ હતું, કેમ કે એ સર્જક પ્રતિભા સાથે સંકળાયેલું. અને છેવટે સોનેટ આવ્યું બકર ઠાકોર દ્વારા. તો આપણી પાસે એક વાતાવરણ તૈયાર થઈ ચૂક્યું છે. આઝાદી સુધી આપણે પહોંચીએ છીએ ત્યારે હા, એક મોટો લાભ એ થયો કે આઝાદી આવતા આમ આદમી એના કેન્દ્રમાં આવ્યો, સામાન્ય વ્યક્તિની ભાષા એના કેન્દ્રમાં આવી, ગુજરાતનો ગ્રામ પ્રદેશ એના કેન્દ્રમાં આવ્યો. અને આપણને બરાબર ખબર છે કે 1947માં માનવીની ભવાઈ પ્રગટ થાય છે, આઝાદીના જ વર્ષે. એ પહેલા પન્નાલાલ મળેલા જીવ લખી ચૂક્યા છે, પણ માનવીની ભવાઈ આવતા આખું જાણે કે ભાષાનું અને ગુજરાતી સાહિત્યનું કલેવર બદલાઈ જાય છે. મેઘાણીની સાહિત્ય પ્રવૃત્તિ હજુ ચાલુ છે, અને એમણે આઝાદીનો મહિમા કયો હોઈ શકે એ આપણા મનમાં બરાબર સ્થિર કર્યું છે. એમણે જ્યારે ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય લખ્યું છેલ્લો કટોરો, ત્યારે કેટલાક લોકોને એવું લાગ્યું કે આ કંઈ સાહિત્યિક રચના નથી, પણ છેલ્લો કટોરોમાંથી પસાર થઈએ તો લાગે કે મેઘાણી સાહિત્યના પણ કલાના પણ બહુ જ મોટા જાણતલ હતા.
અત્યારે એ વિગતોમાં આપણે નહીં જઈએ, કેમ કે મેઘાણી વિશે આ ગાળામાં ઘણું બધું આપણી પ્રજાની સામે આવ્યું છે અને હજી સરકાર પણ એ પ્રયત્નો કરી રહી છે. એટલે મેઘાણી તો જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી જીવશે. જેમ પન્નાલાલ જીવવાના છે એમ મેઘાણી પણ આપણી પાસે જીવંત રહેવાના છે. કવિ તરીકેનું સ્થાન એવું એમનું જે ગણીએ એ આપણે, પણ લોક હૈયા સુધી પહોંચવામાં મેઘાણીનો ફાળો બહુ જ મોટો રહ્યો છે. હવે આ જે વર્ષો આવ્યા આઝાદીના, એમાં ગાંધીજીના આવતા જે નર્મદથી શરૂ થયેલું એ આત્મકથાનું સ્વરૂપ વધારે બલવત્તર રીતે બહાર આવવા માંડ્યું. અને ગાંધીજીએ જે આત્મકથા આપી એના અનુસરણમાં કહો કે એ પરંપરામાં આગળ વધતી એવી આત્મકથાઓ આપણને મળે છે. નાનાભાઈ ભટ્ટની હોય, પ્રભુદાસ ગાંધીની હોય, ઠેઠ ઇન્દુલાલ યાજ્ઞિક સુધી આવીએ છીએ ત્યાં સુધીમાં આપણને આત્મકથાનો મોટો વિકાસ જોવા મળી રહ્યો છે. નિબંધ આપણો શરૂ થયેલો નર્મદથી. એક બહુ જ મહત્વની વાત એ છે દૃષ્ટિબેન નિબંધને લગતી, કે એ જ પ્રજા નિબંધ લખી શકે જે પ્રજા વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યનું મૂલ્યાંકન કરતી હોય, એનું મહત્વ સમજતી હોય. ત્યાં સુધી નિબંધ નહીં લખાય. નર્મદા સમજતો હતો, પણ પછી ગાંધીયુગમાં આપણને નિબંધ વધારે ખેલાયેલું મળે છે. અને કાલેલકરે તો સૌંદર્યલક્ષી નિબંધો દ્વારા આખી સુરત બદલી નાખી નિબંધની, જે આપણને ઠેઠ આધુનિક યુગમાં આવીએ છીએ. અને સુરેશ જોશી આદિ પાસેથી નિબંધ મળે છે. એના મૂળમાં પણ કેટલેક અંશે કાલેલકરનું નિબંધ સાહિત્ય પડેલું છે. અને ખાસ કરીને જે લલિત નિબંધ લલિત નિબંધ આવ્યો એ તો આપણને કાલેલકરથી એનો અંકુર ફૂટ્યો હતો અથવા બીજ નિક્ષેપ થયો હતો. અને પછી સુરેશ જોશીની આખી પરંપરામાં આપણને નિબંધ મળતો ગયો, જેમાં ભોળાભાઈ પટેલ, દિગીશ મહેતા, ઠેઠ અત્યાર સુધીના વિનેશ અંતાણી, યજ્ઞેશ દવે, મણિલાલ પટેલ, આ બધા જે નિબંધોમાં કામ કરી રહ્યા છે પોતપોતાની રીતે નોખું છે. આમ આપણને એવું લાગે કે આ બધા અનુકરણ કરે છે, પણ એવું નથી. જેમ કે સુરેશ જોશી બ્રાહ્મણ હતા, એ ખેતી સાથે સંકળાયેલા નહોતા, વન સાથે સંકળાયેલા હતા, પણ ખેતી કૃષિ જીવન એ એમનો વિષય નહોતો. પણ મણિલાલ લખતા હશે તો કૃષિ જીવનના પણ નિબંધો આવશે. શરૂઆત ભલે મણિલાલ પટેલે સુરેશ જોશી જેવા નિબંધોથી કે ભોળાભાઈ જેવા નિબંધોથી કરી હોય, પણ એમાંથી નીકળી ગયા છે. એટલે આપણો નિબંધ પણ વિકસતો ઘણો આગળ વધ્યો છે. અને આજે તો એટલું બધું લખાય છે, નિબંધને નામે પણ કેટલુંક લખાય છે. સામાન્ય લેખો પણ નિબંધમાં એટલે સાદા અનુભવોને પણ લોકો એમ કે પોતે લલિત નિબંધ લખ્યો છે એવી રીતે ગોઠવી દેતા હોય છે. અંગત નિબંધ આવો એક પ્રયોગ થાય છે જે સાચો નથી. નિબંધ અંગત જ હોય. લેખકનો દૃષ્ટિકોણ જ્યાં સુધી નિબંધમાં ન આવે ત્યાં સુધી એ નિબંધ ગણાતો નથી. પણ આપણે ત્યાં આવું બધું ચાલે છે. પણ એ બદલાયો, નિબંધ પણ આપણે ત્યાં ખાસો બદલાયો છે. સ્વતંત્રતા પૂર્વે એક એવો તબક્કો આવ્યો જ્યારે કાવ્યમાં છંદ અનિવાર્ય છે કે નહીં એની એક વિચારણા ચાલી. અત્યારે તો અછાંદસ કેટલું બધું લખાય છે આપણને ખબર છે. અને અત્યારે તો એવા કવિઓ છે જેમણે જે છંદ શીખ્યા નથી ને અછાંદસમાં જતા રહ્યા છે. પણ અહીં સાહેબ 1 મિનિટ આપને રોકું તો, અછાંદસ અને કાવ્ય, તો કાવ્ય તો એક લય છે ને, મૂળભૂત રીતે કાવ્યમાં એક લય હોવો જોઈએ. તો એ લય માટે કોઈ છંદ પકડવો શું જરૂરી નથી? નહીં, જરૂરી ગણાતો હતો, પણ છંદ વિનાનો પણ લય હોઈ શકે. એ અછાંદસનું મુખ્ય શરત છે. એના આરોહ અવરોહ એમાં સચવાયેલા હોય. ખરેખર તો પ્રાસ ન હોય ને લય સચવાયેલો હોય એવી પરિસ્થિતિ હોય તો વધારે અછાંદસમાં સફળતા મળવાની શક્યતા છે. પણ હજી આપણા કવિઓ પ્રાસ મેળવીને પણ અછાંદસની સાધના કરે છે. પણ એ અછાંદસ ઉપર ગયા એના મૂળ પંડિત યુગમાં પડેલા છે. જો નાનાલાલે છંદ છોડવાનું સાહસ ન કર્યું હોત તો કદાચ આપણે અછાંદસ તરફ ન પણ ગયા હોત અથવા મોડા ગયા હોત. કે કાંતે છંદને પરંપરિત ન કર્યો હોત એમના ઉદ્ગાર નામના કાવ્ય દ્વારા, તો કદાચ હજુ આપણને આ સૂઝ્યું ન હોત. અને બકા ઠાકોરે તો પછી છંદમાં ઘણી તોડફોડ કરી. થોડી તોડફોડ એમણે પહેલાના 75 વર્ષના ગાળામાં કરી છે અને થોડી પછી પણ ચાલુ રાખી છે. અને એમણે છંદને ત્રિભંગ દ્વારા તોડ્યો. હવે આમ ત્રિભંગ એ સૌંદર્યની એક સંજ્ઞા છે. કૃષ્ણની મૂર્તિ ત્રિભંગી છે. 3 રીતે આમ વળેલી હોય આખી પ્રતિમા તો સુંદર લાગે. એમ ઠાકોરે પણ 3 રીતે છંદને તોડ્યો: યતિભંગ, શ્રુતિભંગ અને શ્લોકભંગ.
અત્યારે એની વિગતોમાં આપણે નહીં જઈએ, પણ છંદને તોડવાની એક પ્રવૃત્તિ, સાહસ શરૂ થઈ ચૂક્યું હતું, જેથી કરીને કોઈક નોખા આપણી ભાષાના લય તરફ જવાય. ખરું. જે- આ જ વાત સાહેબ આપણે આગળ ચાલુ રાખીએ, પરંતુ એ પહેલા લઈ લઈએ આ ટૂંકો વિરામ. બરાબર. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. ગુજરાતી સાહિત્યના છેલ્લા 7.5 દાયકા વિશે ખૂબ જ રસપ્રદ રીતે આપણી સાથે વાતચીત કરી રહ્યા છે ડૉક્ટર સતીશભાઈ વ્યાસ, ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર. સાહેબ, ફરી એકવાર આપનું સ્વાગત છે અને આપની વાત ત્યાંથી જ ફરીથી ચાલુ રાખો. આપણે સોનેટની અને ત્રિભંગની વાત કરતા હા, એટલે હતા. પછી આપણે અછાંદસ તરફ જઈ શક્યા, અને અત્યારે તો કવિઓ અછાંદસમાં પણ ઘણું સરસ કામ કરી રહ્યા છે. ખાસ કરીને આગળની પેઢીના સર્જકો લાભશંકર ઠાકર, સીતાંશુ યશસ્ચંદ્ર, રઘુવીરભાઈએ અછાંદસમાં કેટલીય રચનાઓ કરી છે. આપણને એક મોકળાશ મળી આપણી ભાષામાં વધારે વિકસવાની અને ખીલવાની. જે સંસ્કૃત છંદો હતા એ સંસ્કૃત પદાવલી એમાં સચવાઈ હોય ને તો વધારે સારા લાગતા, પણ તળ ગુજરાતી લાવવું હોય ત્યારે આપણને ક્યારેક એ છંદો અનુકૂળ નહોતા આવતા, અને આ અછાંદસ આવતા એક મોટી મોકળાશ એનાથી પ્રાપ્ત થઈ, એથી કરીને આપણી કવિતાને લાભ થયો છે અછાંદસને. આપણે પ્રચલિત સાહિત્ય સ્વરૂપ જેવા કે ગઝલ કે એની વિગતે વાત ન કરીએ, પરંતુ એક મહત્વની વાત એ છે કે છેલ્લા 7.5 દાયકામાં ગુજરાતી સાહિત્ય શું એવું સિદ્ધ કરી શક્યું છે કે આપણે ભારતના અન્ય ભાષાના સાહિત્યની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યએ આ પ્રકારમાં અથવા તો પોતાની જ ભાષા શૈલી કે કોઈ પણ રીતે ખૂબ બળકટ પ્રદાન કર્યું હોય? બિલકુલ. એક તો મોટી વાત એ છે કે આપણને આ ગાળામાં 4 જ્ઞાનપીઠ મળ્યા. મોટી વાત તો આ છે. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ, રઘુવીર ચૌધરી. આ નાની સૂની સિદ્ધિ નથી. ખરું. એટલે ભારતીય ભાષાઓની સરખામણી કરીએ તો આપણે ક્યાંય ઓછા ઉતરતા નથી. એટલું જ નહીં, કેટલાક પ્રકારો આપણા એવા છે સાહિત્યના જેમાં ખરેખર આપણે ઘણું કામ કર્યું છે. મુશ્કેલી એ છે કે આપણી પાસે અનુવાદકો નથી. આપણી વાતને હિન્દીમાં કે અંગ્રેજીમાં લઈ જનારા અનુવાદકોની તો બહુ જ મોટી ખોટ છે. આપણે બીજી ભાષાના અનુવાદો કરીને ઘણું લઈ આવ્યા છીએ બહારથી. બંગાળી ને મરાઠી તો પુષ્કળ ઠલવાયું છે. આમે ગુજરાતીઓ ગ્રહણશીલ વધારે છે, વધારે લેવું હોય છે, આપણે વધારે આપવું નથી હોતું કદાચ, એવું પણ આપણે કહી શકીએ વ્યવહારુ રીતે. પણ એને કારણે આપણને થોડો ગેરલાભ થયો હોવાનું દેખાઈ રહ્યું છે. બાકી આપણું સાહિત્ય જરાય ઉતરતું નથી. ખાસ કરીને આ જે લલિત નિબંધ આવ્યો ને એ ગુજરાતી ભાષાની બહુ જ મોટી વિશેષતા છે, જે આપણને બીજે બહુ જ ઓછો જોવા મળશે. એટલું જ નહીં, ગુજરાતી વાર્તા સાહિત્ય જેટલું સમૃદ્ધ છે એટલું કદાચ ભારતની અન્ય ભાષાઓનું વાર્તા સાહિત્ય અત્યારે આપણને સમૃદ્ધ નથી લાગતું. એટલા બધા પ્રયોગો આપણે ત્યાં ટૂંકી વાર્તામાં થયા છે. એવું જ ગુજરાતી એકાંકીનું, હું પૂર્ણ કદના નાટકની વાત નથી કરતો, પણ ગુજરાતી એકાંકીઓ એટલા સુંદર લખાયા છે જે કદાચ આપણને બીજી ભાષામાં એટલા સારા એકાંકીઓ પ્રાપ્ત નથી થતા. પણ મેં કહ્યું એમ, એ અન્ય ભાષાઓમાં જો જાય, હિન્દી કે અંગ્રેજીમાં, તો એનાથી આપણે ભારતની સામે પણ આપણું જે સત્વશીલ સાહિત્ય છે એ મૂકી શકીએ. પણ આપણે ત્યાં કામ થતું રહ્યું છે, અને આજે પણ ભલે આમ દેખીતી રીતે આપણને એવું લાગે કે ગતાનુગતિક ઘણું છે, ખાસ કરીને નિબંધોમાં. હવે નિબંધોની શક્યતાઓ જાણે કે પૂરી થઈ ગઈ હોય એવું પણ ઘણીવાર આપણને લાગે છે. અને આ બધા હવે નિબંધો લખવાનું બંધ કરે તો સારું, થોડો સમય વિરામ લે અને કંઈક નવી રીતે નિબંધનું આલેખન કરવાનું વિચારે તો વધારે યોગ્ય નિબંધો, સારા નિબંધો, રમણીય નિબંધો આપણને મળે એવું પણ લાગે. ચિંતનાત્મક નિબંધ ઘટતો જાય છે. મોટી દરિદ્રતા આ છે. જે એક સમયે આપણી પાસે સમૃદ્ધ હતો ચિંતનાત્મક નિબંધ, એ હમણાં આપણને જાજો જોવા નથી મળતો. અને લાલિત્યને નામે ભાષાવેડા, જેને જલ્પન કહીએ આપણે, એવું પણ ઘણું હવે જોવા મળે છે. હા, શબ્દ રમતો અથવા એવું ઘણું આવતું થયું છે. પણ આ તો દરેક સમયે થતું હોય છે. અનુકરણ જ્યારે પ્રજા કરવા માટે કે લેખકો કરવા માટે ત્યારે આવા પરિણામો આવતા હોય છે. પણ નીકળશે બહાર, આપણા સર્જકો એ નિબંધને બહાર કાઢશે. પણ આવું થોડું અત્યારે વાર્તામાં પણ લાગે છે હવે, કે હવે એક જ પ્રકારની જાણે વાર્તા શૈલી આવતી હોય, ગામડું જ વધારે આવ્યા કરતું હોય હવે. ભલે એનો વાંધો ન હોય, અને હજુ ઘણું ગામડાનું નથી આવ્યું એ પણ છે. જેમ કે કોઈ
તળપદો સમાજ હોય, અશિક્ષિત જ હોય, આદિવાસી સમાજ, એનું જીવન હજુ વાર્તાઓમાં જાજુ આપણને જોવા નથી મળતું. બહુ જ ઓછા લેખકો છે, કાનજી પટેલ જેવા કે પ્રભુદાસ પટેલ જેવા, જે આદિવાસી જીવનને લાવે છે. બાકી એ જીવન એ બહુ જ ઓછું હજુ જોવા મળે છે. અને બાળ સાહિત્ય તરફ ગતિ કરીએ તો બાળ સાહિત્ય થોડું છે આપણી પાસે હજી, અને સરસ રીતે લખનારા આપણી પાસે સાહિત્યકારો છે. આપણે ત્યાં તો બાળ સાહિત્યના પુરસ્કારો મળે છે ને એમના લખાણો જોઈએ તો આપણને આનંદ થતો હોય છે. અને યશવંત મહેતા ને એ બધા જે નિષ્ઠાપૂર્વક અથવા પ્રતિબદ્ધતાપૂર્વક બાળ સાહિત્યમાં કામ કરી રહ્યા છે, એનાથી આપણને એવું નથી લાગતું કે બાળ સાહિત્યમાં આપણે કંઈક પાછળ છીએ. હા, બાળકો સુધી આ પહોંચે છે કે કેમ આ સાહિત્ય, આ પ્રશ્નો હજી છે. કેમ કે ગુજરાતી માધ્યમની શાળાઓ ઓછી થતી જાય છે, અંગ્રેજી માધ્યમની શાળાઓ વધતી જાય છે, અને ત્યારે આ ગુજરાતી ભાષામાં જે લેખકો બાળ સાહિત્ય કરે છે, લખી રહ્યા છે, એ કયા બાળકો માટે લખશે, કયા બાળકોની સામે એ રજૂ થશે, કયા બાળકોને એ વાર્તાઓમાં કે કાવ્યોમાં રસ પડશે, આ પ્રશ્નો આપણી પાસે છે. અને એને કારણે કેટલાક લોકો પછી બાળ સાહિત્ય લખવા તરફ ઓછા વળે એ સમજાય એવું છે. પણ આનો ઉકેલ તો સમાજે જ લાવવો પડશે કોઈ પણ રીતે. એટલે આમાં પછી બે પ્રશ્નો મને સૂચે છે. એક છે કે હમણાં માતૃભાષા દિવસ નિમિત્તે એક મોટી જાહેરાત સરકાર દ્વારા થઈ, અને માતૃભાષામાં બાળકને ભણાવવાનું, તો સાહિત્ય પ્રત્યે અભિરુચિ જાગે એ માટે શું કરવું? અને બીજું, જે આપણે લલિત નિબંધ માટે ફરિયાદ કરી, તો એમાં શું એ કારણ હોઈ શકે કે આપણું જીવન અત્યારે કાં તો જે લખનારા છે એમના માટે ખાસ કરીને એટલા સંઘર્ષો કે એવા અનુભવોમાંથી પસાર નથી થતા, માટે સાહિત્યમાં એ પ્રગટ અથવા સાહિત્યમાં એ ઉપર તરીને આવતું નથી આવતું. એ વાત તો બરાબર છે કે અનુભવની ઓછપને કારણે ઘણું સાહિત્ય સુધી પહોંચે જ નહીં કેટલીક વાતો, અને ભાષા પણ નહીં આવે ત્યાં સુધી. તો જે તમે માધ્યમનો પ્રશ્ન પૂછ્યો, એ તો સરકારે જાહેરાત તો કરી કે બધે દુકાનોના પાટિયા બધા ગુજરાતી ભાષામાં લખવાને, પણ એનું ફોલોઅપ કોણ કરશે? કોઈ જઈને જુએ છે કે આ બધું થઈ ગયું કે નહીં, બધે ગુજરાતીમાં લખાવા માંડ્યું કે નહીં? એ તંત્ર તો છે નહીં આપણી પાસે. ત્યાં સુધી તો ફેર નહીં પડે. જ્યાં પેલું વીજળી ઘરની જે વાત છે, એ જોડણી નગીનદાસભાઈ એ સુધરાવેલી એક જમાનામાં, ત્યાં હઠાગ્રહ પૂર્વક બેસીને એવું કરનારા સાહિત્યકારો તો એવું અત્યારે કૌવત ધરાવતા હોય એવું લાગતું નથી કે બધું બંધ કરાવવા જાય ને ત્યાં સુધરાવી દે, કે અથવા હાથમાં પીછી લઈને પહોંચી જાય ને સુધરાવે. આવું એક જેસ્ચર પણ કોઈ કરશે તો અસર તો પડશે. પણ સામાન્ય પ્રજા તરીકે આપણે જ આપણી ભાષા પ્રત્યેનું કંઈક ગુમાવી બેઠા છીએ એવું નથી? વર્ષોથી આપણું ગુજરાતી પ્રજા તત્વતઃ વેપાર સાથે સંકળાયેલી છે આદિકાળથી, અને એમાં સમૃદ્ધ પણ થઈ છે, ને એને લીધે ગુજરાતનો પ્રદેશ પણ સમૃદ્ધ થયો છે. પણ એણે પહેલેથી જ ભાષા અંગે બહુ ચીવટ નથી રાખી. જે ભાષાના શબ્દો આવ્યા એ લઈ લીધા. કેમ કે વેપારીઓ પરદેશ વેપાર કરવા જવાના હોય, વાણવટું કરવાના હોય, તો ત્યાંની ભાષા શીખી લે. પછી જોડણીની માથાકૂટ નહોતા કરતા, બોલતા આવડી ગયું છે ને, એટલે એની બહુ કાળજી નહોતા રાખતા. અને એ પરંપરા આપણે ત્યાં લગભગ ચાલુ રહી છે. આપણે અંગ્રેજી ભાષાની જોડણી જો આપણે ખોટી લખી હોય તો બહુ જ સભાન થઈ જઈએ છીએ, અને કોઈ આપણી ટીકા કરે તો સહન પણ નથી કરી શકતા ક્યારેક. ગુજરાતી ભાષા અંગે તો આવું કદી જોયું નથી કે આ તમારી જોડણી બરાબર નથી, તમારો શબ્દ બરાબર નથી, અને આપણો બરાબર ન હોય તો આપણને કંઈ લાગતું પણ નથી. એટલે આપણો લગાવ ઓછો છે, એને કારણે આપણે યોગ્ય રીતે ભાષાનું જતન નથી કરી શકતા. તો સાહેબ, સાહિત્યના આજની પરિસ્થિતિ વિશે વધુ વાત કરીએ, પરંતુ એ પહેલાં લઈ લઈએ આ ટૂંકો વિરામ. નમસ્કાર દર્શક મિત્રો, સાહિત્ય સરવાણીના આ ખાસ કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાતી સાહિત્યના છેલ્લા 7.5 દાયકા. આપણી સાથે છે પ્રસિદ્ધ સાહિત્યકાર ડૉક્ટર સતીશભાઈ વ્યાસ. સાહેબ, આપણે જે વાત કરી રહ્યા હતા, હવે થોડો સમય બચ્યો છે, તો એક વિહંગાવલોકન કરીએ તો આજે છેલ્લા 7.5 દાયકામાં ગુજરાતી સાહિત્ય આજે જ્યાં છે, આપ એને કેવી રીતે મૂલવશો? ગુજરાતી સાહિત્ય પહેલાં હતું એનાથી આગળ તો નીકળ્યું છે. આપણે એમ નહીં કહી શકીએ કે કશું કામ નથી થતું. કામ કરવાની રીતો બદલાતી જાય છે, અભિવ્યક્તિની રીતો બદલાતી જાય છે. મેં કહ્યું એમ આપણું વાર્તા સાહિત્ય હજી ખાસું
સમૃદ્ધિ તરફ જઈ શકે એવી અનેક શક્યતાઓ છે અને કેટલાક લેખકો કામ કરી પણ રહ્યા છે. વાર્તાની શિબિરો થાય છે ગુજરાતમાં જુદે જુદે સ્થળે અને એના પરિણામો પણ પ્રમાણમાં સારા આવે છે. આ જે ગાળો ચાલે છે અત્યારે, આ તો વિશ્વ રંગભૂમિ દિવસ નજીક આવી રહ્યો છે એનો ગાળો છે, આ એનો સપ્તાહ ચાલી રહ્યું છે અને એની શિબિરો ચાલુ થઈ ગઈ છે બધે. તો નાટ્ય ક્ષેત્રે, એકાંકી ક્ષેત્રે, ટૂંકી વાર્તાના ક્ષેત્રે પ્રયોગો થઈ જ રહ્યા છે અત્યારે. નવું હશે એ પ્રયોગ જેવું જ લાગશે. સ્થિર થશે ત્યારે પ્રજા એનું મૂલ્યાંકન કરશે, ત્યારે એનું સત્વ પણ બહાર આવશે. તો કામ તો થઈ રહ્યું છે. હવે એવું થઈ રહ્યું છે કે માત્ર ચુસ્ત પરંપરાગત શુદ્ધ ગુજરાતી જ ભાષા આવશે એવું નહીં થાય. એમાં કેટલાક અંગ્રેજી શબ્દો આવી જશે, કેટલાક હિન્દી આવી જશે. માધ્યમોને કારણે પણ ભાષાનું સંકર રૂપ આવશે. આપણને એમ લાગશે કે એનાથી ભાષા અશુદ્ધ થશે. વાસ્તવમાં એવું નથી. અર્વાચીન સાહિત્યનો વિચાર કરીશું, નર્મદાદી, દલપતરામ આદિનો, તો પણ એમનામાં પણ અંગ્રેજી શબ્દો આવવા માંડ્યા હતા. એમનામાં અરબી ફારસી શબ્દો આવવા માંડ્યા હતા. મધ્યકાલીન સાહિત્ય હતું ત્યારે અરબી ફારસી શબ્દો આવ્યા છે. તો અન્ય ભાષાના શબ્દો આવે કે અન્ય ભાષાની તરેહો આવે, એનાથી બહુ જાજો ફેર નથી પડતો. એટલું થાય છે કે નામ પદ આવશે બીજી ભાષાનું. હવે આ તો પાછા વ્યાકરણવાળાને જ ખબર પડશે. પણ આખ્યાતિક પદ નહીં આવી શકે કોઈ પણ ભાષાનું, જેને ક્રિયાલક્ષી પદ કહીએ છીએ એ નહીં આવે. એ તો આપણું જ તો ભલે ને શબ્દો આવે, બરોબર. શબ્દો આવવાથી તો ભાષા સમૃદ્ધ થાય છે, અન્ય ભાષાના આવતા હોય તો એ. અને પ્રજા એ શબ્દો સ્વીકારી લેતી હોય છે તો બહુ મુશ્કેલી નથી પડતી. એટલે નવી ભાષા આવશે, આવી રહી છે. અને એમાં તો બહુ જ રસ હોય છે, કેમ કે કેટલીક વાર જૂના શબ્દો અર્થો ગુમાવી દેતા હોય છે વારંવારના ઉપયોગને કારણે. ત્યારે કોઈ નવો શબ્દ આવતો હશે, એ અન્ય ભાષાનો હશે, આપણી ભાષામાંથી આપણે નિપજાવી કાઢેલો હશે, તો એ આપણને વિશેષ ઉપકારક થશે. આપણે કેટલાય વ્યવહારમાં એવા શબ્દો નથી સાંભળતા જે આપણને ક્યાંય કોષમાંથી પણ ના મળે. આ બબાલ આવ્યો શબ્દ, હવે ક્યાં છે આપણી પાસે નહીતર, પણ કેટલો સ્વીકારી લીધો. અને એટલું જ નહીં, એનો સાહિત્યિક ઉપયોગ પણ થવા માંડ્યો. રચનાઓમાં પણ એ આપણને જોવા મળતો થયો અને લોકો સ્વીકારે છે પછી. તો એ ભાષાનો વિકાસ છે. તો આપણી ભાષા વિકસતી રહી છે આ રીતે, અન્ય ભાષાના સંપર્કને પરિણામે પણ, આંતરિક વ્યવહારને કારણે પણ આપણી ભાષા સમૃદ્ધ થતી આવી છે. અને ભાષા સમૃદ્ધ થશે તો સાથે સાથે સાહિત્ય સમૃદ્ધ થવાનું જ છે. કલાઓમાંથી લોકોનો રસ નથી ઘટ્યો. લોકોને અભિવ્યક્તિ કરવી છે પોતપોતાની રીતે. કેમ કે અનેક પ્રકારની મૂંઝવણો છે જીવનમાં, અનેક પ્રકારના દાબ છે યુવાનો પર, તો ખાસ અત્યારે કારકિર્દીના દાબ છે. એ ઉપરાંત છેલ્લા 2 વર્ષની મહામારીનો દાબ છે. ત્યારે આંતરિક સંવેદનાઓને પ્રગટ કરવા માટે વ્યક્તિઓ ઝંખે છે. અને આ ઝંખના જેટલી ઉત્કટ થશે, જેટલું અભિવ્યક્તિને યોગ્ય માધ્યમ મળશે, એટલું સાહિત્ય સમૃદ્ધ થશે. એટલે સાહિત્ય સાવ નિષ્પ્રાણ થઈ જશે કે ટકશે નહીં, એ વાતમાં કોઈ તથ્ય અત્યારે તો નથી લાગતું દૃષ્ટિબેન. ખરું સાહેબ, પણ વ્યક્તિથી સમષ્ટિ સુધી દોરી જતું આ સાહિત્ય જેની આપણે આજે વાત કરી. અને દર્શક મિત્રો, ગુજરાતી સાહિત્યના છેલ્લા 7.5 દાયકા કેટલા સમૃદ્ધ છે એનો તો આજે માત્ર અંશ સાહેબે રજૂ કર્યો છે. આશા છે હજુ વધારે રસપ્રદ વાતો આપણે આ શ્રેણીમાં કરતા રહીશું. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો. નમસ્કાર.